બંધનમાંથી મુક્ત થવા માટે પરણવું જરૂરી છે. પછી તો જેવા ભાગ જેના, બીજું કોઈ કરે શું આમાં? તો હવે જેવા જેના ભાગ. જો ભગવાનની દયા હોય ને સારા કામ કર્યા હોય તો સામે પાત્ર સારું એ મળી જાય. નિજ કૃત્ય કર્મ ભોગ તો દેખીતી વસ્તુ છે. હા, નહીં કોઈ સુખ દુઃખ કરદાતા, નિજ કો તો કર્મ ભોગ સબ ભ્રાતા. તો અહિત કોઈનો થાય નહીં, હિત કરીએ તો ભગવાનના બની જાય. નારદજીએ માયાવતીને પ્રદ્યુમ્નના લગ્ન કરાવ્યા. માયાવતી કોઈ સામાન્ય નથી. માયાવતી મહામાયમ સર્વ માયા વિનાશિની, જે સર્વ માયાનો નાશ કરવા વાળી હતી. અને એ માયાવતી વિદ્યાઓને જાણવા વાળી હતી. એટલે માયાવતીએ પ્રભાશેવો દદમ વિદ્યોમ પ્રદ્યુમ્નાય મહાત્મને, પ્રદ્યુમ્નજીને વિદ્યા આપી. અને એ વિદ્યા દ્વારા પ્રદ્યુમ્નજીએ સમ્રાસુર ઉપર ચડાઈ કરી અને સમ્રાસુરનો વધ કર્યો. સમ્રાસુરનો વધ કરી માયાવતીને લઈ અને આજે પ્રદ્યુમ્નજી મહારાજ દ્વારિકામાં આવ્યા. જન્મતાની સાથે સમ્રાસુર લઈ ગયેલો. પ્રદ્યુમ્નજી ખોવાયેલા. આજે આવ્યા પરત તો એકલા નથી આવ્યા, પત્નીને સાથે લઈને આવ્યા. એટલે રૂકમણીના આનંદનો પાર નથી. કારણ કે દીકરો ખોવાનો ત્યારે એકલો, પણ પરત આવ્યો ત્યારે પત્નીને લઈને આવ્યો છે. તો રૂકમણી એમની આરતી ઉતારીને આગતા સ્વાગતા કરી. આગતા સ્વાગતા કરી રૂકમણી એની આરતી ઉતારી. આજે દ્વારિકામાં આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. કારણ કે ભગવાનનું પ્રથમ સંતાન પ્રદ્યુમ્ન અને ખોવાઈ ગયેલા ને આવ્યા તો પત્નીને લઈને આવ્યા. તો આખા ગોકુળમાં, આખા દ્વારિકામાં આનંદ છે. સજ્જનો, વાત વિચારવા જેવી. કથા તો આપણે સાંભળી કે ભગવાનને દીકરો પ્રગટ થયો, સમ્રાસુર ઉપાડી ગયો અને પરત આવ્યા તો પત્નીને લઈને આવ્યા. પણ આની પાછળના તત્વાર્થ સમજવા જરૂરી છે. કે કોઈ દીકરો જન્મે ને એવો પાછો એક દૈત્ય ઉપાડી જાય ને એ પાછો સમુદ્રમાં ફેંકે ને એને માછલી ગળી જાય, માછલીને ચીરવામાં આવે ને એમાંથી દીકરો પ્રગટે. આવું તમે માનો? આવું માન્યામાં આવે? આવું કોઈને કહીએ તો આવું માન્યામાં આવે? કોઈ દી ના આવે, સમજે નહીં કોઈ. આની પાછળના અર્થ સમજવા જરૂરી છે. પેલા કહ્યું કે કામદેવનું પ્રાગટ્ય હૃદયમાંથી છે. બ્રહ્માએ સૃષ્ટિ સર્જન કર્યું, હૃદયમાંથી કામ પ્રગટ્યું. અરે રામથી જ કામનું પ્રાગટ્ય છે, ભગવાનથી જ કામ પ્રગટે છે.